નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર મોદીજીની ગેરંટી, ખેડૂતોનું દેવું માફ, પાક વીમામાં રાહત, સરકાર ખેડૂતો માટે લાવી નવી યોજના, ખેડૂતો માટે ખુશ ખબર, ખેડૂતોને ઘર બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય, સાથે ખેડૂતોની માંગ વળતર, ગામડાઓને મોટી ચેતવણી તથા ગેસ મીટર સાથે મફત ગેસ સિલિન્ડર, સીએનજીના ભાવ ઘટ્યા છે, સિમ કાર્ડમાં નવા નિયમો, રાશન કાર્ડમાં નવા ફાયદાઓ, સાથે કેસર કેરીના શ્રી ગણેશ શરૂ, ડુંગળીના ભાવમાં થયો છે વધારો અને હવામાન વિભાગની નવી આગાહી સાથે મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી। હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થઈ શકે છે। લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં 3 દિવસ પછી 2-3 ડિગ્રીનો વધારો જોવા મળશે। ઉત્તર દક્ષિણ દરિયાના વિસ્તારમાં 15થી 20 કિલોમીટરના પવન ફૂંકાઈ શકે છે। આવનારા 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 8 થી 11 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવેલી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમામાં રાહત। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કમોસમી વરસાદ અને ખેડૂતોના પાકને નુકસાનનું વળતર આપવા માટે મહત્વના નિર્ણય લેવાશે, તેમજ ખેડૂતોને તેમના પાકની ખરીદી પર ટેકાના ભાવે છે એ આપવામાં પણ આવશે। સીએમએ એવું કહ્યું છે કે ગુજરાતના દરેક ખેડૂતોને પાક વીમામાં રાહત મળશે અને ખેડૂતો છે તેને વળતર પણ આપવામાં આવશે। મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો માર્ચ મહિનામાં નવા નિયમો, મફત રેશન ગમે તે દુકાનેથી લઈ શકાશે। સરકારની જાહેરાત બાદ દુકાનદારો મુશ્કેલીઓમાં મુકાયા હોવાનું જાણવા મળી રહ્યું છે। મફત અનાજમાં ક્યારેક એકદમ હલકી ગુણવત્તાવાળા ઘઉં મળતા કાર્ડ ધારકો નારાજ, સાથે સરકારની જાહેર એવી પણ છે કે કાર્ડ ધારકે પોતાનો જથ્થો ગમે તે દુકાન પરથી લઈ શકે છે, જેમના કારણે દુકાનદારને છે તે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। મિત્રો, ત્યારબાદના સમાચાર, ડુંગળીના ભાવમાં વધારો। ડુંગળી પહેલાં 15થી 25 રૂપિયા પ્રતિ કિલો વેચાતી હતી, તે હવે વધીને 17થી 27 રૂપિયા પ્રતિ કિલો ભાવ બોલાઈ રહ્યો છે। રિપોર્ટના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ભાવમાં વધુ સારો જોવા મળી શકે છે। આંકડાઓની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 70થી 80 ટ્રક ડુંગળીના માર્કેટમાં આવે છે અને ત્યારબાદ અહીંથી ડુંગળી છૂટક બજારમાં જાય છે, પણ જો આવક ઘટશે તો ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચાર, ગામડાઓને મોટી ચેતવણી। ગોચરણ જમીન પર દબાણને લઈને વિકાસ કમિશનરનું કડક વલણ। વિકાસ કમિશનર દ્વારા રાજ્યના તમામ ડીડીઓને પત્ર લખીને સૂચન કર્યું છે કે ગ્રામ પંચાયતમાં સ્તરે ગોચરણના દબાણ દૂર કરવા તેમજ ગ્રામ સભા અને પંચાયતની મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરવી, તેમજ દબાણ રજિસ્ટરમાં દબાણની નોંધણી કરવી, જે કર્યા બાદ દબાણ દૂર કરવા સાથે નિયમ અનુસાર દંડ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવી જરૂરી છે। મિત્રો, ત્યારબાદના સમાચાર, મોદીજીની ગેરંટી, ખેડૂતોનું દેવું માફ થશે। ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે। ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે। દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનમાં ખેડૂતો માથે છે। રાજસ્થાનમાં 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન ઉપાડેલી છે। ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું
90,895 કરોડ રૂપિયા છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર તેમજ વધુમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ટ્રાન્સમિશન લાઇનના કારણે જમીનના મૂલ્યમાં થતા ઘટાડા અંગે સરકાર દ્વારા ચૂકવાતા વળતરમાં પણ સુધારો કરવામાં આવશે. જમીન માલિકીની જમીન ઉપરથી પસાર થતી વીજ લાઇનની પહોળાઈ તથા લંબાઈ અનુલક્ષીને જમીનમાં વિસ્તારમાં 15%ની જગ્યા એ 25% મુજબ વળતર ચૂકવવું પડશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયાની સહાય. ખેડૂતોએ 2 યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટર કરાવેલું હશે તો તેવા ખેડૂત ભાઈઓને 42,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરેલું છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે. આમ આ બંને યોજના થઈને ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયા છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોની માંગ વળતરને લઈને લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો પર સરકાર સામે વિરોધ માગ સાથે મેદાનમાં આવ્યા છે. ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં થયેલા માવઠાના કારણે કેટલાક વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું છે. તેનો વહેલી તકે સર્વે કરીને વળતર ચૂકવો. ભૂતકાળમાં પણ કૃષિમાં જંગી નુકસાન થયું હતું. તેના પાક વીમામાં પ્રશ્ન હજુ સુધી મળ્યા જ નથી. તે તાત્કાલિક આપવા માટે માંગણી કરાઈ રહેલી છે. મિત્રો આગળના સમાચાર સીએનજીના ભાવમાં થયો છે ઘટાડો. ચૂંટણી પંચ આ મહિનામાં ગમે ત્યારે દેશમાં લોકસભા ચૂંટણીની તારીખ જાહેરાત કરી શકે છે. આ દરમિયાન લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2.5 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. મોંઘવારીના જમાનામાં સીએનજીના ભાવમાં થયેલો ઘટાડો લોકોને મોટી રાહત મળવાની આશા છે. મિત્રો ત્યારબાદના સમાચાર ખેડૂતો માટે ખુશખબર આવી છે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇનને તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન, પાક, ફળાવ, ઝાડને થતા નુકસાન સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવી જશે. જે તે સમય અને સ્થળમાં સરકાર પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોમાં 200% લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીઓમાં જો કોઈ સુધારો કરવામાં ન આવ્યો તો વાર્ષિક 10% લેખે તેમને વધારો કરી દેવામાં આવશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કેસર કેરીના શ્રી ગણેશ થયા છે. મિત્રો ગુજરાતના પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કેરી આવી ગઈ છે. સામાન્ય રીતે ઉનાળાની સિઝનની શરૂઆત થયા બાદ કેરીનો સ્વાદ ચાખવા મળતો હતો, પરંતુ ઋતુચક્રમાં આવેલા પરિવર્તનના કારણે હવે કેરીના પાકની સિઝનમાં ફેરફાર થયો છે. ગયા નવેમ્બરમાં પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવી હતી, જેમના ઊંચા ભાવ બોલાયા હતા. હાલ સિઝનમાં પહેલા જ અહીં જાંબુવતી ફાર્મ ખાતેથી 45 કિલો કેરી આવી છે, જેમના પ્રતિ કિલો ભાવ 401 રૂપિયા બોલાઈ રહ્યા છે. મિત્રો ત્યારબાદના સમાચાર સિમ કાર્ડમાં મોટા નિર્ણય. 2024માં એક જ આધાર કાર્ડથી 9થી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને 50,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો કોઈ વ્યક્તિનું નવું સિમ કાર્ડ મેળવવા બીજાના સરકારી આઈડીનો ઉપયોગ કરતા હશે તો તેમને 3 વર્ષની જેલ થશે અને 50 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે અને આ નવા કાયદાઓ જાહેરાત કરવામાં આવી. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે લાવી છે આ નવી યોજના. દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન બાદ હવે કેન્દ્ર બીજી મોટી યોજના લઈ આવ્યું છે. તેમનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે. તે વેરહાઉસમાં રખાયેલી ખેડૂતોની ઉપજ પર રહેશે. કેન્દ્રીય મંત્રી
પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. જો ખેડૂતોએ કોઈ લોન લીધી હોય તો તેમને પણ વેર હાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન પ્રાપ્ત થશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. પ્રીપેડ ગેસ મીટર લાગશે. વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ હવે પ્રીપેડ મીટરો લગાડશે. આવતા મહિનાથી શહેરમાં પ્રીપેડ ગેસ મીટર ઇન્સ્ટોલેશન શરૂ કરી દેવામાં આવશે. વડોદરામાં આશરે 2.50 લાખ રેશન ધારકોને કંપની હાલ ગેસ પૂરો પાડી રહી છે. જૂના મીટરો પર પ્રીપેડની બદલી થઈ જશે. દરેક મીટર પર GPS સિસ્ટમ લાગશે. તેમના પર ઓટો સેન્સર લગાવવામાં આવશે. ગ્રાહક પોતાની ઈચ્છા મુજબ પૈસા ભરીને ગેસમાં વપરાશ કરી શકશે. સમય મર્યાદા પૂર્ણ થતાં ગ્રાહકના મોબાઈલમાં મેસેજ પણ આવી જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. મફત ગેસ સિલિન્ડર. ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે. મોદી સરકાર 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને 5-5 કિલોના 2 સિલિન્ડર, 14.2 કિલોનો સિલિન્ડર, ગેસ ચૂલો, લાઇટર, રેગ્યુલેટર વગેરે સામાન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાનું પણ શરૂ કરી દેવામાં આવેલું છે. મિત્રો, ત્યારબાદના અને અંતિમ સમાચારની અંદર વાત કરીએ તેવા ખેડૂતો માટે સૌથી ઉપયોગી સમાચાર. અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું. અમરેલી યાર્ડમાં સૌથી વધુ મોટી મગફળીના ભાવ 1416 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા હતા. અમરેલી યાર્ડમાં કપાસની ઝણસીની હરાજી કરવામાં આવી હતી, જેમાં કપાસના ભાવ 1042 રૂપિયાથી લઈને 1451 રૂપિયા બોલાયા હતા. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 2210 ક્વિન્ટલ કપાસની આવક પણ નોંધાઈ છે.